પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો સેશલ્સ પ્રવાસ. પ્રધાનમંત્રી મોદીનું ગાર્ડિયન ઓફ ધ બ્લુ હોરાઇઝનથી કરાયું સન્માન. સેશલ્સ નેશનલ એસેમ્બલીમાં પ્રધાનમંત્રી મોદીએ કર્યું સંબોધન. તો આજે ભારતીય સમુદાયના પ્રતિનિધિઓ સાથે કરશે મુલાકાત. પ્રધાનમંત્રીની સેશલ્સ મુલાકાત ઉપર વિદેશ મંત્રાલયનું નિવેદન. કહ્યું, ભારત સેશલ્સના સંબંધો અને હિન્દ મહાસાગર વિશે થઈ ચર્ચા. તો સેશલ્સે ભારતને ભેટ આપ્યા 4 જાયન્ટ એલ્ડ્રાબ્રા કાચબા. પ્રધાનમંત્રી મોદીએ એક પેડ માં કે નામ અંતર્ગત સેશલ્સમાં રોપ્યો કોકોડે મેરનો છોડ. સુપ્રીમ કોર્ટમાં જનહિતની અરજી ઉપર આજે મહત્વપૂર્ણ સુનાવણી. શ્રીરામ મંદિર ભેટની રકમમાં કથિત ગોટાળા મામલે કેસની સમય મર્યાદા તપાસ કરવા માટે થઈ છે અરજી. સીબીઆઈની આગેવાની હેઠળ એસઆઈટી દ્વારા નિષ્પક્ષ અને સમયબદ્ધ તપાસની પણ માંગ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગર ખાતે પીએમ ફેમિલી કેર ટ્રેકર પાયલોટ પ્રોજેક્ટનો કરાવ્યો શુભારંભ. ગર્ભવતી મહિલાઓથી લઈને 18 વર્ષ સુધીના બાળકોના આરોગ્ય, પોષણ અને શિક્ષણનું થશે એકીકૃત ડિજિટલ ટ્રેકિંગ. સાથે જ ગૃહમંત્રીએ ગાંધીનગરને પ્રથમ તબક્કામાં આપી 40 આધુનિક ઇલેક્ટ્રિક બસોની ભેટ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં મારું બૂથ સશક્ત બૂથ કાર્યક્રમને કર્યું સંબોધન. બૂથને ગણાવી પક્ષ સંગઠનની સૌથી મહત્વની કડી. સરકારની જનકલ્યાણકારી યોજનાઓને લોકો સુધી પહોંચાડવા તથા જનસંપર્ક મજબૂત કરવા કાર્યરત રહેવા કાર્યકરોને કર્યો અનુરોધ. આગામી 6 દિવસ નવસારી, વલસાડ, દાદરાનગર હવેલી, દમણ, ડાંગમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી. 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના. વેનેઝુએલામાં આવેલ ભૂકંપમાં મૃત્યુઆંક પહોંચ્યો 1450ને પાર. 3000થી વધુ લોકો ઘાયલ, 12000થી વધુ લોકો વિસ્થાપિત. સપ્તાહના અંતે 33 લોકોને બચાવી લેવાયા. સતત ચાલી રહ્યું છે રાહત અને બચાવ કાર્ય અભિયાન. પાકિસ્તાનની અફઘાનિસ્તાન ઉપર એર સ્ટ્રાઇક. આતંકીઓને નિશાન બનાવી અફઘાનિસ્તાનમાં 3 ઠેકાણાઓ પર હુમલો કર્યાનો દાવો. અફઘાનિસ્તાને નકાર્યો દાવો. કહ્યું, હુમલામાં માર્યા ગયા કેટલાક સામાન્ય નાગરિક. આયર્લેન્ડે બીજી ટી20 મેચમાં ભારતને માત્ર 1 રનથી હરાવીને શ્રેણી ઉપર કર્યો કબજો. તો આઈસીસી મહિલા ટી20 વિશ્વકપ 2026માં ઓસ્ટ્રેલિયાએ ભારતને 6 વિકેટે હરાવ્યું. વિમેન્સ ટી20 વર્લ્ડ કપમાંથી ભારત થયું બહાર. કેનેડાની ફિફા મેન્સ ટીમ ઇતિહાસમાં પ્રથમ વખત ફિફા વર્લ્ડ કપના રાઉન્ડ ઓફ 16માં પહોંચી. મેચની બીજી મિનિટમાં સ્ટીફન યુસ્ટેકવિયો દ્વારા શાનદાર ગોલ. દક્ષિણ આફ્રિકાને હરાવી કેનેડા પહોંચ્યું અંતિમ 16માં.